ઈ માતાજી છે ત્યારે અને ટૂંકમાં આપને એક વાત કરી દઉં જૂનાગઢના જાપા માથે જ્યારે સુરજા દેવી જ્યારે પૌણી નીકળ્યા અને તેથી એના બાપુએ કીધું કે સુરજા દેવી રજવાડું ઉઠું કરોડો રૂપિયા કે બાપ આપી દો કાંઈ કે બાપુ કાંઈ નથી જોતું આપણી કુલદેવીમાં મોમાઈ છે ને એ મને કાપડામાં આપી દો બાકી મારે બીજું કાંઈ નથી જોતું મારે બીજું કાંઈ નથી જોતું બે આમ થાપા મારી દીધા કંકુવાળા અને કીધું અને સુરજા દેવી ભગવતી મોમાઈને કાપડામાં લઈ અને હાંગડા વાઢેરના ઘેરે આવ્યા હો પ્રણીભાઈ અને ઈ સમયમાં દીદી મોમાઈને ધૂપેલું ફરવે હે મારી મોમાય હે મોમાય હે મોમાય હે મોમાય મારી લાખ વાતે આબરૂ જવા ન દેતી જગદંબાઓ અને ભગવતી મોમાઈને કાયમ દીવા ધૂપ કરે એમાં એક દિવસ હાંગડા વાઢેરે ધૂપેલાને આમ કરી આમ પકડી અને ફગાવીને કીધું તારી મોમાઈને થાય કે જે કરી લે અને તેદી આંખમાંથી શ્રાવણ ને ભાદરો ચાલુ થઈ ગયો અને કીધું હે ભગવતી મારી માં મોમાઈ તું મારી ભેગી કાપડામાં આવી છો હે માં અને હાંગડો વાટેરા ધૂપેલિયા ફગાવે ભગવતી તું બેઠી છો થડામાં છો કે નહીં હે જગદંબા આ હાંગડો વાટેરા ધૂપેલિયા ફગાવે હે જગદંબા મને તારી ઉપરથી વિશ્વાસ ભરોહો ઉઠી જા હો જગદંબા અને તેદી રાતે 12 ના ટકોરે સપનામાં આવીને ભગવતી મોમાઈ સુરજા દેવીને કહે છે કે સુરજા દેવી હવે સાંભળ કાલનો સૂરજ ઉગે અને કાલનો સૂરજ આખવે ઈ પેલા જો હાંગડા વાઢે ને હિજડામાં ટોળામાં ફેરાવીને જો તાળીઓ પડાવું ને તો માનજો ભગવતી મનસાગરી તારી મોમાય બોલી છે જગદંબા હો ઈ આ ભગવતી છે ઈ આ મોમાય છે